છે સબીર બાપુ પીરજાદા, હજીરામજીદ ટ્રસ્ટની ખેતીની મિલકતમાં ટ્રસ્ટીઓએ ખોટી રીતે વારસાઈ કરાવેલ હોય જે તે સમયના અધિકારીઓ ટ્રસ્ટીઓ ઉપર મામલતદાર ફોજદારી કાર્યવાહી હાથ ધરી શકે. જો ટ્રસ્ટની ખેતીની મિલકતમાં કોઈ ટ્રસ્ટીઓએ ખોટી વારસાઈ નોંધ પડાવી હોય ગેરકાયદેસર આચરીને તો એ ગંભીર ગેરરીતિ ગણાય. ફોજદારી ગુનો પણ આમાં બની શકે છે. મામલતદાર કે રેવન્યુ ઓથોરિટી ખોટી મ્યુટેશન એન્ટ્રી કેન્સલ રિવાઇઝ કરી શકે, ઇન્ક્વાયરી શરૂ કરી શકે. જો ડોક્યુમેન્ટ બોગસ હોય તો અને ફ્રોડ થયો હોય તો પણ એમાં ફોજદારી ગુનો બને, પોલીસ FIR પણ થઈ શકે છે. પરંતુ મામલતદાર છે એ ડાયરેક્ટ આમાં કોઈ કાર્યવાહી પોતાની રીતે સુઓ મોટો કરી શકે નહીં, પરંતુ મામલતદારને આવી કોઈ ઇન્ફોર્મેશન કે કલેક્ટરને આવી કોઈ ફરિયાદ આપવામાં આવે તો એના આધારે પછી કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સામાં ચેરિટી કમિશનરને પણ ફરિયાદ આપી શકાય છે. ચેરિટી કમિશનર પણ આવા ટ્રસ્ટ વિરુદ્ધ યોગ્ય પગલાં રહી શકે છે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ. અને કોઈ પણ આવી બાબત જો તમારા ધ્યાને હોય તો એક જાગૃત નાગરિક તરીકે તમે આની ફરિયાદ પણ આપી શકો છો. અને જે કોઈ ટ્રસ્ટીઓએ ગેરકાયદેસરતા આચરી છે એના વિરુદ્ધ કાનૂની પગલાં લેવામાં આવે એ બાબતે તમે કલેક્ટરને, ચેરિટી કમિશનરને અને યોગ્ય ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી શકો છો. તમારી રજૂઆતના આધારે અને જો પૂરતા પુરાવા હશે અને કોઈ ગેરકાયદેસરતા આચરવામાં આવી હશે એવું તપાસ દરમિયાન ખુલવા પામશે તો તમામ ટ્રસ્ટીઓ વિરુદ્ધ છે એ ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે અને તમામ ટ્રસ્ટીઓને પછી જેલમાં જવાનો પણ વારો આવી શકે છે, પરંતુ એ પુરાવા ઉપર આધારિત હોય છે. એટલે કોઈ પણ અધિકારી છે એ પોતે સુઓ મોટો ડાયરેક્ટ કોઈ ઉપર ફરિયાદ કરી શકતા નથી, પરંતુ એમના ધ્યાને આવે, એનો ધ્યાને લાવવામાં આવે તો ત્યારબાદ એ કાર્યવાહી કરી શકે છે. તો હું આશા રાખું છું કે સબીરભાઈ પીરજાદાને મારા જવાબથી સંતોષ થયો હશે અને એમના પ્રશ્નોનો એમને યોગ્ય પ્રત્યુત્તર મળી ગયો હશે. તો મિત્રો, આ હતા આપણા વ્યુઅર દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એના જવાબો. આવતા રવિવારે ફરી પાછો 10ના ટકોરે તમને મળીશ નવા એપિસોડ સાથે, સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અને હા, જે 94% નોન ફોલોવર છે જે અમારા વિડીયો જોવે છે, કોમેન્ટ કરે છે, પ્રશ્નોના જવાબ પણ મેળવે છે, એ તમામ નોન ફોલોવરને મારી વિનંતી છે કે ફોલોનું એક બટન કે સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરજો. એમાં તમારું કાંઈ જવાનું નથી, પણ તમારા પગલાંથી અમને ઘણી બધી પ્રેરણા મળશે. ધન્યવાદ.